નમસ્તે, વેલકમ. ગુજકેટ 2023 પાર્ટ 2. રેખા y ઇઝ ઇક્વલ ટુ 3 - x, x અક્ષ અને x બરાબર 2, x બરાબર 5 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો. હવે આ જે રેખા છે y ઇઝ ઇક્વલ ટુ 3 - x. હવે આ રેખા y અક્ષને 0 3 માં છેદે. x 0 લો તો y 3 આવે, y 0 લો તો x 3 આવશે. આમ થશે. હવે અહીંયા x બરાબર 2 3 ની આ બાજુ આવે અને x બરાબર 5 એટલે આ બે ભાગનું ક્ષેત્રફળ થશે. એક આ ભાગ અને એક આ ભાગ. આ 5 0 5 0 અને આ 2 0. તો 2 થી 3 અને 3 થી 5 એમ બે ભાગ પડશે. a બરાબર મોડ i અને એમ ભાગ ન પાડવા હોય તો આપણે ડાયરેક્ટ પણ લખી શકીએ 2 થી 5 મોડ 3 - x dx. મોડ લઈ લો એટલે આપોઆપ ભાગ પડી જશે. તો 2 થી 3 - x dx મોડમાં પ્લસ 3 થી 5 3 - x dx. 2 થી 3 માં 3 મોટા x કરતા એટલે પોઝિટિવ અને 3 થી 5 માં નેગેટિવ. તો 2 થી 3 - x dx પ્લસ 3 to 5 x -3 કરી દઈએ, નેગેટિવ છે એટલે ક્યાં તો આગળ માઇનસ કરી દો. ચલો ઇઝ ઇક્વલ ટુ 3x x નો x²/2 2 થી 3 પ્લસ x²/2 minus 3x 3 to 5 3 into 3 9 3 square 9/2 2 लो तो 3 into 2 6 2 square 4/2 2 प्लस 5 मुको तो 25/2 minus 30 3 मुको तो 9/2 minus 9 9 minus 9/2 9/2 6 minus 2 4 plus 25/2 minus 15 આવશે. સોરી, અહીંયા મારી ભૂલ છે કારણ કે 5 into 3 15 થશે. તો 25 minus 30 એટલે 25 minus 30 એટલે minus 9/2 થશે. સોરી, 25 minus 30 એટલે minus 5/2 થશે. 9/2 minus 9 minus 9/2 એટલે plus 9/2. Finally 9/2 minus 4 minus 5/2 plus 9/2. 9/2 9/2 9 9 minus 4 એટલે 5 minus 5/2. તો 5/2 5 minus 5/2 9/2 9/2 9 minus 4 5 5 minus 5/2 એટલે 5/2 થશે. તો તમે આ રીતે પણ ગણી શકો કે 2 થી 3 એમાં પોઝિટિવ, 3 થી 5 એમાં નેગેટિવ કારણ કે x અક્ષની નીચે છે એટલે માઇનસ આવે આગળ. y બરાબર x² અને y બરાબર x+2 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. પરવલય y બરાબર x² એટલે શીર્ષ ઓરિજિન અને y અક્ષ પ્રત્યે સમમિત પરવલય આવે y બરાબર x². હવે રેખા y બરાબર x+2 એટલે x 0 લો તો y2 0 2 માંથી પસાર થાય. આ રીતે રેખા આવે y બરાબર x+2. આ બંને વડે આવૃત પ્રદેશ જે છે એ આવશે. તો પહેલા તો આપણે બંનેના છેદબિંદુ મેળવવા પડે. છેદબિંદુ મેળવવા બંને સમીકરણને ઉકેલવા પડે. તો સીધા સરખાવીએ તો x² બરાબર x+2 રફમાં મેળવી લઈએ તો x² - x - 2 બરાબર 0 થશે.
હવે અહીંયા આના બેના ભાગ 1, તો x -2 અને x + 1 બરાબર 0, x બરાબર 2 અથવા x બરાબર -1. તો x2 લો તો y કેટલો આવશે? y બરાબર x + 2, 2 + 2 4, અને x -1 લો તો -1 + 2 એટલે 1. y બરાબર x + 2 પરથી તો આ 2 4 -1 1 -1 થી 2. હવે -1 થી 2 આ જે રેખા છે એના પ્રદેશમાંથી પરવલયનો પ્રદેશ શું કરીએ? બાદ. તો a બરાબર i એટલે -1 થી 2 y રેખા -y પરવલય, અને x અક્ષ છે, લિમિટ x અક્ષની છે એટલે dx, તો રેખા એટલે x + 2 અને પરવલય એટલે y બરાબર x² છે. તો અહીંયા x નું x²/2 પ્લસ 2x, x² નું x³/3 -1 થી 2 2 મૂકો તો 2² 4/2 2, 2 × 2 4, -2³ 8/3, -1 નો સ્ક્વેર 1, 2 × -1 -2 પ્લસ 1/3, 6 -8/3 -1/2 પ્લસ 2 -1/3, 6 + 2 8, -8/3 -1/3 -9/3 એટલે -3 -1/2, 8 - 3 એટલે 5 -1/2, 10 - 1 9/2. આમ તો બે વક્ર વડે આવૃત પ્રદેશના ક્ષેત્રફળના ક્વેશ્ચન્સ સિલેબસમાંથી નીકળી ગયેલા છે, પણ તેમ છતાં પૂછાય તો આ રીતે ગણી શકો કે રેખાવાળો જે ભાગ છે એમાંથી પરવલયનો ભાગ બાદ કરો, આ ભાગ બાદ થઈ જાય એટલે આપણને આ જે ડાર્ક એરિયા છે એનું ક્ષેત્રફળ મળી જશે. ચલો, વિકલ સમીકરણની કક્ષા તો મળી જ જાય, હાઈએસ્ટ ઓર્ડર ડેરિવેટિવ તો એ 3 છે એટલે કક્ષા 3. તો વિકલ સમીકરણનું પરિમાણ મેળવવું હોય તો વિકલિતોમાં બહુપદી સ્વરૂપમાં લાવવું પડે અને વિકલિત અપૂર્ણાંક ઘાતોથી દૂર હોવું જોઈએ. આ વિકલિતમાં અપૂર્ણાંક ઘાત છે કારણ કે આ d3y/dx³ એની કેટલી ઘાત થશે? તો કે 5/4. d2y/dx² એની કેટલી ઘાત થશે? 4/3. હવે અહીંયા 3 છે, અહીંયા 4 છે, તો 4 અને 3 નો લસા 12 થશે. તો d3y/dx³ 5/4 × 12, d2y અપૂર્ણાંક ઘાત બંને બાજુથી દૂર કરવો પડશે, dx² 4/3 × 12. તો અહીંયા d3y/dx³ 15 આવશે, d2y/dx² 16 આવશે. પણ અહીંયા હાઈએસ્ટ આ છે એટલે કક્ષા 3 થશે અને પરિમાણ એની મહત્તમ ઘાત 15. તો કક્ષા 3 પરિમાણ 15. ઓપ્શન ડી કરી દઈશું આને. dy/dx plus y tan x is equal to sec x. તો dy/dx plus p of x into y બરાબર q of x સ્વરૂપ છે. લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન સંકલ્યકારક અવયવ મળે. d2y/dx² plus p into y બરાબર q. તો p of x tan x છે તો સંકલ્યકારક અવયવ if e raised to integral p of x dx. તો e raised to tan x dx, tan x નું log mod sec x થશે. બેઝ નથી મતલબ બેઝ ઈ, આધાર નિરાધાર sec x.
કારણ કે સેમ આધાર છે એટલે આ sec x જ આવશે આનો આન્સર. x બરાબર 0 y બરાબર 1 પ્રારંભિક શરત અનુસાર વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ dy by dx છે 4xy સ્ક્વેર 1/y સ્ક્વેર dy, કારણ કે આ વેરિયેબલ સેપરેબલ વિયોજનીય ચલ સ્વરૂપ થઈ જાય એવું છે. જો વિયોજનીય એક બાજુ x વાળા પદ ચલ સ્વરૂપ, x સાથે x વાળા dx સાથે અને dy સાથે y વાળા. ઇન્ટિગ્રલ 1/y સ્ક્વેર dy 4 અચળ x dx 1/y સ્ક્વેર નું થશે -1/y 4 x નું થશે x સ્ક્વેર બાય 2 પ્લસ c -1/y બરાબર 2x સ્ક્વેર પ્લસ c જે વ્યાપક ઉકેલ થશે. હવે પ્રારંભિક શરત અનુસાર જો આપણે વિશિષ્ટ ઉકેલ મેળવવો હોય તો શરત મૂકે x બરાબર 0 ત્યારે y બરાબર 1. वन अपॉन 0 प्लस c तो c -1 આવશે. 1/1 -1 0 प्लस c तो c -1 આવશે. तो -1/y एक मिनट अहिया -4xy स्क्वेर है क्वेश्चन में आ माइनस रही गયું છે મારાથી લખવાનું माइनस 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 अहिया माइनस आ माइनस तो c આવશે -1 तो -1/y -2x स्क्वेर -1 तो माइनस वडे गुणी दो तो 2x स्क्वेर प्लस 1 આવશે. क्वेश्चन જોજો dy by dx माइनस अहिया લખેલું છે એટલે 4xy સ્ક્વેર છે y આવશે 1/2x સ્ક્વેર પ્લસ 1. वेक्टर a प्लस आई कैप होल स्क्वायर a प्लस j होल स्क्वायर a प्लस k होल स्क्वायर. धारो के वेक्टर a बराबर a1 a2 a3 धारी लीजिए a1i प्लस a2j प्लस a3k तो a क्रॉस i तो i j के पहला a क्रॉस i मेळवीए a1 a2 a3 1 0 0 i के बदले 1 0 0 तो i के 0 -0 0 माइनस j के आ कैंसल એટલે 0 -a3 એટલે -a3 પ્લસ k આ કેન્સલ 0 -a2 એટલે -a2 ફરીથી i j કે a1 a2 a3 1 0 0 તો a3 j કે -a2 k a क्रॉस i માં a1 ન હોય એટલે આનો મોડ કરો तो अंडर रूट a3 स्क्वायर प्लस a2 स्क्वायर आवे तो वर्ग करो तो a3 स्क्वायर प्लस a2 स्क्वायर तो जो आई कैप में a1 आवे तो आमा a1 न आयो a3 a2 आयो तो जे में a2 आवे आनो जवाब a2 स्क्वायर प्लस a3 स्क्वायर आवशे. आनो जवाब आमा a3 आवे तो a1 स्क्वायर प्लस a2 स्क्वायर आवशे तो इज इक्वल टू आनो जवाब डायरेक्ट अहींया लखीए a2 स्क्वायर प्लस a3 स्क्वायर પછી આનો જવાબ a2 ન આવે આમાં તો a1 સ્ક્વેર પ્લસ a3 સ્ક્વેર આના જવાબમાં a1 સ્ક્વેર પ્લસ a2 સ્ક્વેર a3 નહીં આવે તો બધું બે વખત આવી ગયું a1 સ્ક્વેર પ્લસ a2 સ્ક્વેર પ્લસ a3 સ્ક્વેર આ મોડ વેક્ટર a સ્ક્વેર થઈએ. આ ક્વેશ્ચન તમે લાગ્રાંજના નિત્યસમ પરથી પણ સોલ્વ કરી શકો છો કે x क्रॉस y होल स्क्वायर
પ્લસ એક્સ ડોટ વાય હોલ સ્ક્વેર મોડ વેક્ટર એક્સ સ્ક્વેર ઇન્ટુ મોડ વેક્ટર વાય સ્ક્વેર, એમાંથી આને કરતા બનાવી દેવાના. એક ક્રોસ આઈ કેપ હોલ સ્ક્વેર મોડમાં પ્લસ એક ડોટ આઈ હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ મોડ વેક્ટર એ સ્ક્વેર મોડ આઈ કેપ નો સ્ક્વેર. એના પરથી પણ ક્વેશ્ચન સોલ્વ થઈ શકે છે લાગ્રેન્જના નિત્યસમ પરથી. a પ્લસ બી ડોટ એ માઇનસ બી, a પ્લસ બી ડોટ એ માઇનસ બી. તો a પ્લસ બી તો i પ્લસ i 2i, j પ્લસ 2j 3j, k પ્લસ 3k 4k, a માઇનસ બી i માઇનસ i 0i, j minus 2j minus j, k minus 3k minus 2k. तो 2 into 0 0 minus 3 minus 8 minus 11. तो आंसर આવશે minus 11. a क्रॉस b એકમ સદિશ હોય તો a અને b વચ્ચેનો ખૂણો. તો સાઇન થીટા નો ઉપયોગ કરવો પડશે. a ક્રોસ b છે એટલે મોડ a ક્રોસ b મોડ વેક્ટર એ મોડ વેક્ટર b. a ક્રોસ b એકમ સદિશ છે તો મોડ a ક્રોસ b 1 થઈ જશે. મોડ વેક્ટર એ 3 અને આ √2/3 તો 1/√2 થશે. પણ સાઇન થીટા છે, થીટા લઘુકોણ પણ હોઈ શકે અને ગુરુકોણ પણ હોઈ શકે. લઘુકોણ હોય તો 0 થી π/2 માં π/4 આગળ મૂલ્ય આવે. ગુરુકોણ હોય તો પાઈ માઇનસ π/4 એટલે 3π/4, બંને આગળ મૂલ્ય 1/√2 જ આવશે. ઓપ્શન પૈકી બેમાંથી એક જ હશે ને જે છે π/4. ફાઈવ માઇનસ 2 4 માંથી પસાર થતી, આમાંથી પસાર થાય, જેમાંથી પસાર થાય એ રેખા પરનું બિંદુ કહેવાશે અને આને સમાંતર. હવે આ સદિશ 3i plus 2j minus 8k ને સમાંતર રેખાની દિશા એટલે સમરેખ સદિશ થાય. આને સમરેખ કોઈ પણ સદિશ રેખાની દિશા તરીકે લઈ શકાય. તો આ સદિશને જ આપણે રેખાની દિશા તરીકે લઈએ 3i plus 2j minus 8k. તો રેખાનું કાર્ટેશિયન સમીકરણ x minus x1 આ x1 y1 z1 અને આ થશે L1 L2 L3. તો x minus x1 y minus y1 z minus z1 L1 L2 L3. 3 to minus 8 વાળો ઓપ્શન કેટલા છે? તો આ બે છે, x minus 5 y plus 2 z minus 4. આ મેચ થઈ જાય છે. ક્યારેક જોવાનું કે અહીંયા -3 ને -2 પણ હોઈ શકે. ક્યાં તો આને સમરેખ કોઈ પણ સદિશ દિશા તરીકે હોઈ શકે. ઓપ્શન સિલેક્ટ કરવામાં કાળજી રાખવાની. એમાં એક ઓપ્શન નન ઓફ ધીસ પણ આપે, આપણે ગૂંચવાવું નહીં, કારણ કે રેખાની દિશા આને સમરેખ હોય તેવો કોઈ પણ સદિશ આપી શકે છે. સમતલ ના x અક્ષ y અક્ષ અને z અક્ષ સાથેના અંતઃખંડ, આમ તો સમતલ નીકળી ગયું છે, પણ જેમ રેખાના અક્ષો પરના અંતઃખંડ મેળવીએ છીએ તેમ સમતલના પણ મળી શકે. x અંતઃખંડ મેળવવો હોય તો y અને z 0 લઈએ. તો y અને z 0 લો તો x બરાબર 1 આવે. y અંતઃખંડ લેવો છે તો x અને z 0 લઈ લો. y અક્ષ સાથેનું છેદ બિંદુ એટલે y અંતઃખંડ. આપણને ખબર છે કે y અક્ષ પર x ને z 0 હોય તો 1/2. z અંતઃખંડ x અને y 0 તો 1/3. તો 2a plus 4b plus 3c. તો 2a એટલે 1 plus 4 into half plus 3 into 1/3. 2 4/2 2 અને આ 1 5. આમ તો સમતલ સિલેબસ માંથી નીકળી ગયેલું છે. સીમિત શક્ય ઉકેલના પ્રદેશના શિરોબિંદુ આપેલા છે. તો z ની મહત્તમ કિંમત બહુ ઈઝી, z 10x plus 20y xy 0 10 5 5
15 15 0 20 200 50 વત્તા 100 150 15 ગુણ્યા 10 150 15 ગુણ્યા 2 30 એટલે 300 450 0 400 તો મહત્તમ કિંમત 450 ડાયરેક્ટ શિરોબિંદુ આપી દીધેલા છે એટલે પીરસી દીધું છે તમને, ખાલી તમારે વેલ્યુ જ મેળવવાની રહી. x plus y greater or equal to 8 તો x plus y 8 લો તો 8 0 ને 0 8 માંથી પસાર થાય રેખા. ગ્રેટર ઓર ઇક્વલ ટુ એટલે 12 નો ભાગ, કારણ કે ઓરિજિન 0 0 સમાધાન ન કરે એટલે 0 0 ની વિરુદ્ધ દિશાનો ભાગ. x plus y 5 એટલે 5 0 0 માં 5 માંથી પસાર થાય. તો આમાં ઉગમ બિંદુ સમાધાન કરે છે એટલે આ બાજુનો ભાગ આવે. તો બંને મર્યાદાનું સમાધાન કરે અને આ ત્રીજી મર્યાદા બધાનું સમાધાન કરે એવું એક પણ સામાન્ય બિંદુ નથી, મતલબ શક્ય ઉકેલનો પ્રદેશ જ નથી, તો મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળવાનું નથી. કારણ કે આ બે સમાંતર રેખા થઈ ગઈ. જો રેખામાં કન્વર્ટ કરો અસમતાને તો સમાંતર રેખા, એકમાં ઉપરનો ભાગ એકમાં નીચેનો ભાગ, તો આપેલ તમામ મર્યાદાઓનું સમાધાન થાય તે એક પણ સામાન્ય બિંદુ નથી. નિરપેક્ષ ઘટના a અને b માટે, જો a અને b નિરપેક્ષ ઘટના હોય, p of a આપેલું છે, p of b છે, p of a of b છે, તો a અને b નિરપેક્ષ હોય તો p of a છે b ને p of a into p of b લખાશે. તો p of a plus p of b minus p of a છેદ b. p of a છેદ b ને p of a into p of b લખાય. તો p of a plus p of b minus p of a છેદ b એટલે p of a into p of b. 3/5 p of a એટલે p, p of b એટલે half, p into half. p plus half minus p by 2 3/5 p minus p by 2 p by 2 plus half 3/5 તો p plus 1 6/5 થશે. તો p 6/5 minus 1 plus 1 સામે જાય -1, 6/5 minus 1 1/5. pi square pi square pi cube અને pi square pi cube. વ્યાખ્યાયિત સંબંધ સ્વવાચક, સંમિત અને પરંપરિત. સ્વવાચક હોવા માટે ધારો કે 1 2 3 હોય તો 1 1 2 2 ને 3 3 3 3 જોઈએ, તો એમ આમાં pi તો કે છે, pi square તો કે છે, pi cube તો કે છે, એટલે સ્વવાચક તો છે જ. હવે સ્વવાચક હોય એવો એક જ ઓપ્શન છે. જો આ સ્વવાચક છે જ અને સ્વવાચક હોય એવો એક જ ઓપ્શન છે, તો આપણને જવાબ સીધો જ મળી ગયો. હવે આમાં જોઈએ સંમિત છે. જુઓ, સંમિત હોવા માટે બધાનું રિવર્સ હોવું જોઈએ. તો pi સ્ક્વેર છે પણ pi સ્ક્વેર pi નથી. 1 2 હોય તો 2 1 હોવું જોઈએ સંમિત માટે, તો આનું રિવર્સ નથી એટલે સંમિત નથી. હવે પરંપરિત, તો pi સ્ક્વેર છે, pi સ્ક્વેર pi ક્યુબ છે, તો આ pi સ્ક્વેર કટ થાય તો pi ક્યુબ હોવું જોઈએ પરંપરિત માટે, તો આ પણ નથી, મતલબ પરંપરિત પણ નથી. સ્વવાચક છે પરંતુ તે સંમિત કે પરંપરિત નથી. જો ઘટકોમાં તકલીફ પડે ને તો pi સ્ક્વેર ને pi ક્યુબ ને એબીસી લઈ લો અને પછી કરી કાઢજો. cos inverse cot I1 લો તો cot inverse 1, સિગ્મા એટલે સરવાળો, I2 લો તો cot inverse 2,
I3 લો તો cot inverse 3, cos inverse cot inverse 1 pi by 4, આને tan inverse 1 by 2, આને tan inverse 1 by 3 લખાય, પ્લસ જ આવશે. tan inverse A plus tan inverse B, tan inverse A plus B upon 1 minus AB. તો tan inverse 1 by 2 plus 1 by 3, 1 minus 1 by 2 into 1 by 3. અહીંયા ચેક કરો, 1 by 2 into 1 by 3 લેસ ધેન 1 છે. જો ગ્રેટર ધેન 1 હોતે તો પ્લસ પાય આવતે સૂત્રમાં, એ નથી. તો cos inverse cot pi by 4, tan inverse 3 plus 2 5, 6 minus 1 5, 5 by 5 1 થશે, tan inverse 1 pi by 4, tan inverse 1 થાય એટલે pi by 4, pi by 4 plus pi by 4 pi by 2. So cos of cot inverse pi by 2, cot inverse pi by 2 0 થશે, cos pi by 2 cot pi by 2 0. cos નું મૂલ્ય 0 કોની આગળ થાય તો કે pi by 2 આગળ, cos inverse છે સોરી, તો cos inverse 0 pi by 2. ચલો cos છે તો બાજુમાં cos inverse જોઈએ, તો આને cos inverse હાફ લખી દો. tan છે તો બાજુમાં tan inverse જોઈએ, તો આને 1/√3 લખી દો. sin છે તો બાજુમાં sin inverse જોઈએ, √3/2 લખી દો. cos of cos inverse હાફ એટલે હાફ, 1/√3 ના √3/2. આનો લસા 2√3 આવશે, 2√3 અને 2 નો અહીંયા √3 વડે ગુણો, અહીંયા 2 વડે ગુણો અને અહીંયા પણ √3 વડે ગુણો, તો √3 into √3 એટલે 3, 5 plus √3 upon 2√3, 5 plus √3 upon 2√3. ઘણા એમ થાય cos inverse હાફ ને pi by 3 લખીએ તો cos pi by 3 પાછો હાફ જ આવે. એવી જ રીતે બધામાં થઈ શકે. cos નું મૂલ્ય 1 ક્યારે આવે? cos 0 1 થાય તો cos inverse √3/2 પ્લસ sin inverse x, આ શું થવું જોઈએ તો કે 0. તો sin inverse x થશે માઇનસ cos inverse √3/2. √3/2 cos નું મૂલ્ય કોની આગળ થાય તો કે cos નું મૂલ્ય √3/2 pi by 6 આગળ થાય, તો x આવશે sin of minus pi by 6, sin અયુગ્મ -12 આવે તો -½ માઇનસ sin pi by 6 sin અયુગ્મ એટલે -½ સમીકરણો આપેલા છે તો 2x plus 4y plus 2z ની વેલ્યુ મેળવવી છે, તો સરખાવતા x plus y minus 7, કારણ કે બંને શ્રેણિક 2/2 છે એટલે શ્રેણિકોની સમાનતા પરથી સરખાવી શકો. -2 જો અચળની સામે અચળ હોવો જ જોઈએ સમાન, જો ન હોય તો બંને શ્રેણિક સમાન નથી, x અને y ન મળે. 7 plus z બરાબર 5, x minus y બરાબર 0, તો z આવશે -2. ચલો x minus y 0, તો 2x -7 આવશે, y કેન્સલ થશે, તો x આવશે -7/2. ચલો હવે x minus y 0, તો x બરાબર y એટલે કે y બરાબર x બરાબર -7/2.
વેલ્યુ મેળવવી છે આપણે 2x plus 4y plus 2z. 2x એટલે -7, 4y એટલે 4 into -7/2 plus 2 into z -2 -7 -14 -4 -21 -4 -25 -25. હવે બાકીના જે 4 પ્રશ્નો છે એ આપણે સિલેબસમાંથી નીકળી ગયેલા છે, સંભાવનાના વેરિયન્સ વાળા અને એ છે એટલે એ નથી લીધેલા અને સમતલના છે 1-2. તો આ 36 ક્વેશ્ચન જે આપણે સિલેબસ પ્રમાણે છે એ પ્રમાણે આપણે ગુજકેટ 2023 નું પેપર જોયું. થેન્ક યુ વેરી મચ.